મિત્રો 29મી ઓગસ્ટે એટલે વલય ચિહ્ન ભંડારી ભવન કે છાવણી નવલકથાના સમર્થ સર્જક ધીરેન્દ્ર મહેતાનો જન્મદિવસ 29 ઓગસ્ટ 1944 અમદાવાદમાં જન્મેલા આ સર્જકનું વતન તો ભુજ કચ્છ, અને કચ્છ એમણે જે આત્મસાત કર્યું છે આપણે એમના સર્જનમાં ચોક્કસપણે જોઈ શકીએ. આપણે સૌ જાણીએ છીએ કે તેમ 4 વર્ષની વયે આ સર્જકને પોલિયો થયો અને એ પોલિયોમાં ડૉક્ટરની બેદરકારીને કારણે એમને પગ ગુમાવવા પડ્યા. પણ પિતાએ જે હિંમત આપી, પિતાએ જે મનોબળ પૂરું પાડ્યું ને એ મનોબળે આ સર્જક પોતાની સર્જન યાત્રા દ્વારા, પોતાના અભ્યાસ દ્વારા એક નોંધપાત્ર મુકામ પર પહોંચ્યા. શારીરિક અશક્તિ ક્યારેય માનસિક વિકાસમાં અવરોધરૂપ નથી બનતી એવા પિતાના મનોબળે આ સર્જકને ખુમારીપૂર્વક જીવતા શીખવ્યું. માતા સ્વાતંત્ર્ય સેનાની હતા, સત્યાગ્રહની લડતમાં જોડાયેલા, દાંડી યાત્રામાં પણ જોડાયેલા. એટલે એક પ્રબળ અને સશક્ત મનથી જીવવાનું જે સામર્થ્ય માતા અને પિતા તરફથી અમને મળ્યું વારસામાં, એમ કહી શકાય. કચ્છનો વૈભવ જો કોઈ ગણવો હોય તો એમાં તમારે અચૂક એક નામ ધીરેન્દ્ર મહેતાનું સ્મરવું પડે. શબ્દોની હરિયાળીથી આ માણસે કચ્છને રળિયાત કર્યું છે. જયંત ખત્રી અને વિનેશ અંતાણી પણ આપણને કચ્છ સંદર્ભે યાદ આવે છે. પણ આ માણસ એમની કારકિર્દીના પ્રારંભે આકાશવાણી ભુજમાં જોડાય, પછી અમદાવાદની HK આર્ટ્સ કોલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે જોડાય. ગુજરાતી વિષયમાં BA અને MA કરનાર ધીરેન્દ્રભાઈ ગુજરાતી નવલકથામાં PhDની પદવી પ્રાપ્ત કરે. યશવંત શુક્લના માર્ગદર્શન હેઠળ ગુજરાતી નવલકથાનો ઉપેયલક્ષી અભ્યાસ એ વિષયમાં PhDની પદવી પ્રાપ્ત કરનાર આ સર્જકે પછીથી એમના અભ્યાસનું જે પુસ્તક આપ્યું એ નંદશંકરથી ઉમાશંકર એ શીર્ષકથી આપણને મળે. એટલે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા જેમણે આપી એ નંદશંકરને કરણ ઘેલોથી આરંભીને ઉમાશંકરના પારકા જણિયા નવલકથા સુધીનો ઉપેયલક્ષી અભ્યાસ ગ્રંથ આપણે એમના આ પુસ્તકની અંદર મળે છે. પછી તો ગુજરાતની HK કોલેજમાં મેં તમને કીધું એમાં કારકિર્દીની શરૂઆત કરી, UGC રિસર્ચ ફેલો તરીકે જોડાયા અને પછી ગુજરાત કોલેજમાં અધ્યાપક અને અધ્યક્ષ તરીકે રહ્યા. પણ 1976થી લાલન કોલેજ ભુજમાં એ ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાય છે અને પછી અધ્યક્ષ તરીકે નિવૃત્ત પણ થાય છે 2006. આ દરમિયાન એમની પાસેથી વાર્તાઓ મળે છે, એક કાવ્ય સંગ્રહ મળે છે પવનના વેશમાં શીર્ષકથી. પણ જે નવલકથાઓ એમણે આપી અને સવિશેષ વલય ચિહ્ન અને છાવણીના સર્જક તરીકે એ આપણા ચિત્તમાં કાયમ માટે ટકી રહે એવું સમર્થ સર્જન આ સર્જકે કર્યું. ટૂંકી વાર્તાઓ પણ આપી છે, કાવ્યો સવિશેષ એવા નોંધપાત્ર નથી, અને છતાંય આપણને એમના 1-2 કાવ્યોનું સ્મરણ કરવાનું મન થાય કે પહેલું જ સંગ્રહમાં જે પહેલું જ કાવ્ય છે બળે દીવાની જ્યોત, અને એમાં જે એમણે વાત કરી છે કે હાથમાં લીધા કલમને દોત, પાસે બળે દીવાની જ્યોત, રેત નદીના પડશો કાગળ હાથમાં કરચળિયાળા અક્ષર જાણે કોઈ વિખેલ માળો, ટેરવે આવી તલપી તલપી થીર થયા છે કપોર,
પાસે બળે દીવાની જોર. કે પેલી હું નામની એમની રચના તમે યાદ કરો કે હું જ ફૂલું ને ફાલું, હું મારી અંદર મહાલું, કિરણ અડીને ચાલી ગયું એને મારા સલામ, ઝાકળ દડીને ખાલી થયું એને મારા સલામ, આમથી આવી પવન હમણાં ઉડી ગયો છે આમ, હું એ સૌ સંગાથે ચાલું, હું જ ફૂલું ને ફાલું. સાહેબ ગઝલ પણ એ સંગ્રહમાં છે. તમે એના થોડા શેર જુઓ કે એક ગઝલનો એક શેર કે વાત ત્યાં અટકી ગઈ, આવી ફરી અટકળ કને, પહોંચી શક્યાના ટેરવા, છેવટ સુધી સળવળ કને. એ કોણ છે જે રાતના પગલી અહીં પાડી ગયું, હળવેકથી પૂછે સવારે જય કિરણ ઝાકળ કને. કે બીજી ગઝલના બે શેર કે મુજ દૃષ્ટિ પાછી ના વળે તારા ગયા પછી, રસ્તા બધાએ ઓગળે તારા ગયા પછી, ક્યાંથી જ સૂર નીકળે તારા ગયા પછી, બાજી ગયા ગીતો ગળે તારા ગયા પછી. આ કવિ એમની જે શારીરિક મર્યાદા, મેં તમને કીધું 4 વર્ષે પોલિયો થયો અને પગ ગુમાવવા પડ્યા. સ્વાભાવિક રીતે જ પેલો એક આઘાત, માનસિક આઘાત, પણ માતા પિતા તરફથી મળેલું જે બળ અને પરિણામે શારીરિક મર્યાદાનો સ્વીકાર એ સર્જક કરી લે અને કહે. એક વાર તો એ ઊંચાઈ પર એ વાત કરે આ સર્જક કે કદાચ માની લો કે કોઈ વિકલ્પો હોય તો પણ હું કંઈ મારું અપંગપણું દૂર કરવાનું માગું નહીં. હવે એમ માનીને ચાલું છું કે પગનો ઉપયોગ મર્યાદિત છે, મારે એનું વળતર હાથ પાસેથી લેવાનું છે. આ જે વાત, આ સર્જકનું દૃઢ મનોબળ અને એ પીડાને અતિક્રમીને જે જીવન જીવવાનો માર્ગ શબ્દના માધ્યમથી સ્વીકારે છે અને પરિણામે આપણે એમની પાસેથી એમની નોંધપાત્ર એવી યાદગાર નવલકથાઓ મળે છે. એક જગ્યાએ એમણે નવલકથાની કેફિયત આપતા લખેલું કે એમ થાય કે આ તે ક્યાંથી શું શું પોતાની ભીતર ભરતા રહેવાની વાત છે, કે ભીતરનો ટુકડો કરીને કેટલામાં વહેંચાઈ જવાની વાત છે. આ લાગણીઓને શું નામ આપવું, આનંદ કે પરિતાપ? નવલકથાઓમાં બંનેનો અનુભવ થાય છે, આનંદનો પણ અને પરિતાપનો. વલયની પ્રસ્તાવના હરીન્દ્ર દવેએ લખી અને એમણે લખેલું કે વલય એ વૈજ્ઞાનિક માનવધારાની વિચારસરણીનો પર્યાય છે. માણસના મનની અંદર જે એક પછી એક વલયો જન્મે છે વિચારો, અને એને વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં આ સર્જકને તપાસવા છે. એનો આરંભ જ થાય છે કે બસ ઉલટી દિશામાં જઈ રહી હતી ત્યારથી. એટલે નાયકની જે વિરોધાભાસી વિચારસરણી છે એનો સંકેત સર્જકે પ્રારંભે કરી દીધો છે. ત્રિલોક એ નવલકથાનો નાયક આપણને યાદ આવે. એમાં બીજા પાત્રો છે પણ મુખ્ય તો ત્રિલોકની આસપાસ આ નવલકથા આકારાય છે. બીજા પાત્રો કાજલ, સત્યા બંને ચાહે છે. ત્રિલોકને ચાહનારા બંને પાત્રો અને પોતપોતાના આસપાસ જે વલયો વિચારો દ્વારા રચે છે એ સર્જકતાના ઉન્નત શિખરો છે. અનાગત લો કે રીવા લો, ડૉક્ટર નિકેત લો, પ્રેમની મુગ્ધતા પણ અહીંયા તમને જોવા મળે કે કાજલ અને સત્યા બંને ત્રિલોકને ચાહે અને એમની વચ્ચેનો મુગ્ધ પ્રેમ એ ટૂંકા અને છતાં એવા માર્મિક વિધાનોથી, એના આરો અવરોથી એ નવલકથામાં ઝીલાતો રહે. એ ત્રિલોક વિદેશ જાય અને પછી જે જુદી જુદી પરિસ્થિતિઓ એમને સામનો કરવો પડે અને આ પક્ષે પ્રણયમાં વિરહ સહન કરતી પેલી કાજલ અંતે નિકેત તરફ આકર્ષાય અને એક પ્રણય ત્રિકોણની શક્યતાઓ ખોલી આપે આ નવલકથા. તો બીજી બાજુ પેલી સત્યા છે, વિદેશ ગયેલા ત્રિલોકને પત્ર લખે, કોઈ જવાબ ન મળે, ઝંખે
અને પછી એ પણ એક પોતાનો નવો માર્ગ, નવો સાથી શોધી લે. ચિહ્નમાં શું છે? એક આ જ રીતે પોલિયોગ્રસ્ત નાયકની મનોદશાનો ચિતાર ઉદય નામનો નાયક સંવેદનશીલ છે અને એમને પણ આ સર્જકની જેમ 3 વર્ષે તાવ આવે છે ગંભીર અને પોલિયો થઈ જાય છે. અનેક ઉપચારો પછી પણ એ નાયક પોલિયાથી મુક્ત નથી થઈ શકતો. એના જીવનમાં એક યામિની બેન જે છે એ આવે છે અને એમને ચિલ્ડ્રન ઓર્થોપેડિક હોસ્પિટલમાં લગભગ 15-16 વર્ષની વયે લઈ જાય છે અને ત્યાં 18 મહિના એમને રહેવાનું થાય છે હોસ્પિટલમાં. આ હોસ્પિટલ વાસ દરમિયાન યામિની બેનના મિત્રની દીકરી ઋતુનો પરિચય થાય અને એ પરિચય, એ મૈત્રી આગળ જતા પ્રણયમાં બદલે, પ્રણયમાં અનુભવાય, પ્રણયમાં તબદીલ થાય. સાહેબ, અહીંયા પણ પ્રણય ત્રિકોણ જેવું તમને લાગે. અમલા છે પણ અમલા સાથેની માત્ર મૈત્રી ભાવ છે, એક ત્રીજું પાત્ર. આ ઋતુ તો ખરી જ, પણ કોલેજમાં અભ્યાસ દરમિયાન એ અમલાના પરિચયમાં આવે અને અમલા એની એક સારી મિત્ર બની રહે. આ તરફ ઋતુ એના મમ્મીની ઈચ્છાને ન અવગણી શકે, ન અતિક્રમી શકે અને પરિણામે એ ઉદય સાથે લગ્ન ગ્રંથિથી ન જોડાઈ શકે. આ જે વાત, આ ઘટનાને લઈને સર્જકે પેલા આઘાતને, તો પહેલો આઘાત છે પગ ગુમાવવાનો અને બીજો આઘાત છે આ સાથી, આ ઋતુને ગુમાવવાનો. એવા બેવડા આઘાતને જીવીને નવા જીવનનો જે આરંભ નાયક કરે છે. શારીરિક મર્યાદાઓને અતિક્રમીને સામાજિક, પારિવારિક કે વ્યક્તિગત સંઘર્ષમાંથી આ નાયકનું જે ચિત્ર ઉપસે છે, એક સંવેદનશીલ એવા નાયક તરીકે આપણને મળે છે. આ નાયકને કઈ રીતે શારીરિક મર્યાદાઓ અને પછી સામાજિક આઘાતો, પ્રત્યાઘાતો સહન કરતાં કરતાં એ મનોરુગ્ણ દશામાં માનસિક રીતે વિકલાંગ બનતો જાય, એનું એક ચિત્ર પણ આ સર્જકને આલેખવું છે. પણ એમનું મનોબળ જે છે અને લેખકે જે એના અમુક આદર્શોને આલેખ્યા છે કે નોકરી માટે અરજી કરવાની છે અને અનામત પોસ્ટ છે અપંગો માટેની. પણ આ જે ઉદય છે એ અપંગની અનામત કેટેગરીમાં અરજી સામે વિરોધ કરે છે, પિતા સામે. દયાપાત્ર બનવા સહેજ પણ ઈચ્છતો નથી. એ દયા પછી ઋતુની હોય તો પણ નહીં. સન્માન ઈચ્છે, દયા નહીં. આ વાત લેખકે પરોક્ષ રીતે, સરસ રીતે ઉદયના પાત્ર દ્વારા મૂકી આપે છે. એટલે ઉદય આપણને એ રીતે આ નવલકથામાં સ્પર્શે છે. અને કંઈક અંશે તમને આ ચિહ્ન તમે જુઓ કે પછી એ પ્રકારની નવલકથા આપણને જે એમની પાસેથી મળે છે સમયાંતરે, એ પેલા દિશાંતરનો નિખિલ મળે, એ કંઈક અંશે આપણને એમ લાગે છે કે આ લેખકના, આ નવલકથાકારના જીવનનો, એના સ્વાનુભવનો પડઘો એમાં ઝીલાયો હોય. કારણ કે દિશાંતરનો નાયક નિખિલ પણ પોલિયોગ્રસ્ત છે અને એ પેલા માનવીના જે એની જે એકાગીપણું છે એ સર્જકને, નિખિલના પાત્ર પ્રામાણિક છે. અહીંયા નિખિલ પણ અધ્યાપક છે પણ અંતર્મુખ સવિશેષ છે. એ નિખિલના પાત્ર દ્વારા જે અંતર્મુખતાને કારણે એની જે એકાંકીપણું છે એ એકાંકીપણાને આ સર્જકને આલેખવું છે. તમે આને ચિહ્નનું અનુસર્જન કહી શકો, એનું એક્સટેન્શન કહી શકો. અને એ દ્વારા, નિખિલના પાત્ર દ્વારા, આમાં પણ નિખિલ છે પૂર્વી તરફ આકર્ષાતો બતાવ્યો છે. પ્રણય તો છે, બધી એમની વલયમાં હોય. વલયની અંદર તમે જોઈ શકો છો કે ત્રિલોકની સામે કાજલ અને સત્યા છે. ચિહ્ન નવલકથામાં ઉદય સામે ઋતુ અને અમલા છે. તો આ દિશાંતરમાં નિખિલ સામે પૂર્વી મૂકી છે. પૂર્વી નિખિલના જે વિચારો છે, કારણ કે નિખિલ કવિ પણ છે, કાવ્ય સર્જન કરે છે અને એનાથી પેલી પૂર્વી આકર્ષાય છે. તો આ પ્રણય સંદર્ભો પણ લેખકે એ રીતે વણ્યા છે. અદૃશ્યમાં નારી જીવનની કથા
આ સર્જકે આલેખી છે. તો આપણે લોકો જેવી નવલકથામાં મનોવૈજ્ઞાનિક અભિગમ આ સર્જકે સેવ્યો છે. આધુનિક માણસની જે હતાશા અને નિરાશા, જે એકલતા છે, એમણે આપણે લોકોની અંદર આ સર્જકને મૂકવી છે. અને એમાં જે પેલી દર્શના, પછી ઈલાબેન, પેલો રોહિત, એ રોહિતની પત્ની દર્શના, અને બેની વચ્ચે આવતું પેલું ત્રીજું પાત્ર એ ઈલાબેનના એના જાતિ આવાજો દ્વારા, અને એ દાંપત્ય જીવનની વાત, અને એ દ્વારા આજના માણસની, આધુનિક માણસની વાત આ સર્જકને કરવી છે આપણે લોકોમાં. કાવેરી અને દર્પણલોક એમની બે લઘુ નવલોનો એક સાથે મુકાયેલું પુસ્તક છે. ટાઇટલ જ એ છે, કાવેરી અને દર્પણલોક. કાવેરીમાં સર્જકે ભારતીય સંસ્કૃતિની કુટુંબ જે વ્યવસ્થા છે એની વાત કરવી છે, અને આ વ્યવસ્થામાં ઉછળતા બે ભિન્ન પાત્રોની કથા લાવી છે. તો દર્પણલોકની અંદર ભારતીય નારીની જે સંઘર્ષ કથા છે એ કમલના પાત્ર દ્વારા સર્જકે મૂકી આપી છે કે સત્વશીલ અને સંસ્કારી એવી આદર્શ નારી, ભારતીય નારીની જે ઓળખ સિદ્ધ કરે છે એનું ચિત્ર આપ્યું છે. ઘર નવલકથા ઘરને કેન્દ્રમાં રાખીને લખાઈ હોય તો ખોવાઈ ગયેલી વસ્તુ, પૈસાના મોહમાં વિદેશ જતા વ્યક્તિઓ અહીંયા જે છોડીને જાય છે અને એમાં શું શું ખોઈ બેસે છે, એ કઈ વસ્તુ છે, શું શું ગુમાવવું પડે છે, એની વાત ભંડારી ભવને એક આદર્શ કુટુંબ કથા તરીકે તમે એને જોઈ શકો. અને એમાં પેલા મનમોહનના પાત્ર દ્વારા એક સંઘર્ષ કથા તરીકે પણ તમે એને એક આલેખી તપાસી શકો. પણ સવિશેષ છાવણી વિશે આપણે જો વાત કરીએ તો એમાં સર્જકના સ્વાનુભવ જ છે. કચ્છનો ધરતીકંપ એના કેન્દ્રમાં છે. આ નવલકથા 2006માં લખાઈ અને 2010ના વર્ષ માટે 2010માં આ નવલકથાને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળ્યો. ગુજરાતી ભાષામાં આ પૂર્વે 11 નવલકથાઓ આ રીતે સન્માનિત થઈ ચૂકી છે. દર્શકથી આરંભીએ, ઝેર તો પીધા છે, દર્શકથી આપણે આરંભ કરીએ, સોક્રેટિસ, અને ત્યારથી શરૂ કરી અને આગંતુક લઈ શકાય, કૂવો લઈ શકાય. આ બધી નવલકથાની યાદી બનાવતા હતા. વિનય સંતાણીની એક નવલકથાને મળેલું છે. એટલે આ નવલકથામાં આ છાવણી 12મી આ રીતે અકાદમી પુરસ્કૃત એવી નવલકથા છે. ધરતીકંપનો સ્વાનુભવ આ સર્જકે 24 પ્રકરણો, લગભગ 250 જેટલા પાના એમાં સંગ્રહિત, એમાં મૂકી આપ્યો છે. અને આમાં પરોક્ષ ભાવે, કારણ કે એનો નાયક છે રવિ, જે કચ્છ પ્રદેશનો નથી પણ કચ્છમાં ભુજમાં રહેતા પોતાના મિત્રને મળવા આવે છે, બસમાંથી ઉતરે છે અને ધરતીકંપનો અનુભવ થાય છે. જે મિત્રને મળવા જવાનું છે, મિત્ર તો નથી મળતો, મિત્રનું ઘર ક્યાં હતું, નામ ઠેકાણા વગરનું આખું ભુજ કે પ્રદેશ. અને લગભગ એક લાંબો સમય, એમ કહી શકાય કે એકાદ વર્ષ આ નાયક છાવણીમાં રહે છે અને કચ્છમાં થયેલા ધરતીકંપના ચિત્રને, વાસ્તવને ઝીલવા એ મથે છે. એ છાવણીમાં જાય છે અને છાવણીમાં એને પેલી એક ડાયરી મળે છે. એ ડાયરીમાં એ પોતાના જે અનુભવો થાય છે એને નોંધતો રહે છે. અને વર્ષેક જેવું એ છાવણીમાં રહી અને જતાં એ છાવણીમાં જ પાછી ડાયરીને મૂકી અને પાછો પોતાના વતન જતો રહે છે. એટલે જે આમાં એમ કહી શકાય કે પાત્રો કેટલા છે, તો એક બાજુ માત્ર એક આ રવિ એ કેન્દ્રમાં છે અને બીજી બાજુ કચ્છ, આ ભૂકંપ પીડિત સમગ્ર માનવ લોક છે, માનવ સમૂહ છે, પીડિત, ભૂકંપ પીડિત એવો આખો સમૂહ, એવો આખો પ્રદેશ એક વ્યાપક પાત્ર રૂપે આપણે અહીંયા આલેખાતો જોવા મળે છે. એમ કહી શકાય કે આખું જે સ્થગિત થઈ ગયેલો સમય છે એ સમયને આ નવલકથામાં સર્જકે જીવ્યો છે. ધરતીકંપમાં માનવીઓને જે આપત્તિઓ પડી, જે પીડાનો સામનો કરવો પડ્યો,
જે સ્વજનો ગુમાવવા પડ્યા એની મુશ્કેલીઓનું બયાન, બીજા શબ્દોમાં કહીએ તો આ નવલકથા છે. જાણે કે મુશ્કેલી એ જ માનવીનું જીવન છે એ ચરિતાર્થ કરવા માંગતા હોય એમ સર્જકે એક બાજુ માનવીઓની વેદના મૂકી છે તો બીજી બાજુ સરકારની નિષ્ઠુરતા અને લાપરવાહીનું બયાન પણ કર્યું છે, આલેખન કર્યું છે. સાહેબ, નજરે જોયેલી ઘટનાઓ, ભીષણતા, માનવીઓની પીડાગ્રસ્ત માનવીઓની ચીસો, એ દ્રશ્યો બહુ હુબહુ પ્રત્યક્ષ અને આમ સ્વાનુભૂતિપૂર્વક આલેખાય અને અહીંયા આવ્યા હોય એક માનવીય સંવેદનાનું અનોખું પાસું અહીંયા ઉપજતું જોવા મળે છે. આ સર્જકને એમની સર્જન યાત્રા નિમિત્તે ખાસ્સા એવા સન્માનો, પુરસ્કારો પણ પ્રાપ્ત થયા છે. આપણે ત્યાં નોંધપાત્ર ગણાતું રણજીતરામ સુવર્ણચંદ્રક 2011માં આ સર્જકને મળ્યો છે. તો ધનજી કાનજી સુવર્ણચંદ્રક કે પછી ધૂમકેતુ ચંદ્રક, દર્શક ફાઉન્ડેશન એવોર્ડ કે પછી કનૈયાલાલ મુનશી સુવર્ણચંદ્રક, જયંત ખત્રી એવોર્ડ, તો આ બધા તો ખરા જ, પણ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ કૃતિઓને જે પુરસ્કારો પ્રથમ, દ્વિતીય અને તૃતીય અપાય, તો આ સર્જકની એવી 5 કૃતિ પ્રથમ સ્થાને પોખાય છે. એટલે એમ કહી શકાય કે લગભગ ગદ્ય ક્ષેત્રે અપાતા મોટાભાગના સન્માનોથી આ કવિ પુરસ્કૃત થયા છે, સન્માયા છે, પોખાયા છે. આવા સર્જકને લાખ લાખ સલામ અને જન્મ દિવસે એમને અઢળક શુભેચ્છા.